નારદજીએ ભગવાનને શ્રાપ આપ્યો. શિવજી વર્ણન કરે, માં પાર્વતી કહે નારદજીએ શ્રાપ આપ્યો, જરૂર વિષ્ણુની કઈ ભૂલ હશે, નહીતર નારદજી શ્રાપ નો આવે, કારણ નારદજી માં ભવાનીના ગુરુ છે. રમાપતિ અપરાધ કર્યો જરૂર હોવો જોઈએ, પ્રમાણ આપી દીધું. એવો શું રમાપતિ અપરાધ કર્યો કે નારદજીને શ્રાપ દેવો પડ્યો? મહારાજ પ્રભુ મારા ગુરુ તો જ્ઞાની છે. શિવજી હસવા મળ્યા, દેવી આ સંસારમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂઢ નથી. ઈશ્વર જેને જેવો બનાવે ને તેવું બને છે. વાત પણ સાચી છે. આ સંસારમાં કોણ જ્ઞાની, કોણ મૂઢ? ગાયત્રીના પરમ ઉપાસક વિશ્વામિત્ર ક્ષણવારમાં મેનકાની પાછળ દોડવા મળે અને વાલીઓ લૂંટારો લૂંટપાટ કરતો નારદજીના સંગથી એ વાલ્મીકી ઋષિ બની જાય તો કોણ જ્ઞાની અને કોણ મૂઢ? ઈશ્વર જેને જેવો બનાવે એવું બને છે. પણ દેવી નારદજી શા માટે શ્રાપ આપ્યો? તમારા જ્ઞાની ગુરુએ શું ભૂલ કરી? સાંભળવું છે તમારે? કહે મને બધું વિસ્તારથી સમજાવો. અને ભગવાન મહાદેવ માં પાર્વતીને કહે છે કે દેવી એકવાર નારદજી હિમાચલ પ્રદેશની અંદર ફરવા નીકળ્યો છે. નારદજીએ વિચાર કર્યો કે બહુ ફર્યો, લાય થોડી વાર માટે ભગવાનનું સ્મરણ કરો. કારણ કે નારદજીને શ્રાપ હતો, નારદજી કોઈ જગ્યા પર એક ક્ષણથી વધારે બેસી ન શકે. દક્ષનો શ્રાપ હતો, કારણ કે નારદજી જ્યાં જાય ને તો છોકરાને દીક્ષા અપાવી દેતા હતા. માટે દક્ષ મહારાજે શ્રાપ આપેલો કે થોડા સમયથી વધારે તમે ક્યાં બેસી નહીં શકો. પણ આજ નારાયણ નારાયણ કરતા નારદજી ભગવાનને યાદ કરવા લાગ્યા. અને ભગવાનના નામની એવી તાકાત છે કે શ્રાપ એ મિથ્યા થવા લાગ્યો. અને પરિણામ આવ્યું નારદજીની સમાધિ લાગી. જેવી નારદજીની સમાધિ લાગી ને ઇન્દ્ર અકળાવા લાગ્યો. સાધુ બ્રાહ્મણ જ્યારે સમાધિમાં બેસે ને ત્યારે કામી વ્યક્તિ બહુ ડરે. પુત્રો, યુવાન અને ઇન્દ્ર આ ત્રણેયનો સ્વભાવ સરખો છે. ઇન્દ્રને લાગ્યું કે આ નારદજી કોઈ સમાધિમાં બેસે ને મારું ઇન્દ્રાસન લઈ લેશે. સંતો બ્રાહ્મણો જ્યારે સાધના કરે ને ત્યારે કામી વ્યક્તિ, લોભી વ્યક્તિ ડરવા લાગે. જેમ એક ગલીની અંદર કૂતરું કોઈ હાડકાનો ટુકડો લઈને જાતું હોય અને સામે ગજરાજ કેસરી સિંહ મળી જાય તો કૂતરાના મનમાં એવો વિચાર આવે કે આ ગજરાજ મારા મુખમાંથી આ હાડકાનો ટુકડો છીનવી લેશે. એને ખબર નથી કે આ ગજરાજ છે એ મારેલું પોતે જ ખાય છે. ઇન્દ્ર અકળાવા લાગ્યો. ઇન્દ્રની તાકાત કામદેવ છે. કામદેવને કે જાઓ કામદેવ, તમે જાઓ નારદની સમાધિ તોડાવો. કામદેવે ના પાડી કે સમાધિ શું કામ તોડાવો? આપણે સમાધિ કરી તો ન શકીએ, પણ જે બેસે એને તોડાવા શું કામ પડે? પરોપકારનું કામ દઈ કામદેવને મોકલે છે. અનેક કામદેવે પ્રયાસ કર્યા છે. અપ્સરાઓ નાચે, ગંધર્વો ગાય, પણ નારદજીની સમાધિને તોડાવી ન શક્યા. કામ કલા ઉચ્ચ મુનિ હિન વ્યાગી. નારદજીને કાંઈ અસર ન થઈ. અને જ્યારે કામદેવથી સમાધિ ન તૂટી તો કામદેવ શું કર્યું? વખાણ ચાલુ કર્યું. મેં તમને બીજે દિવસે કીધું 3 વસ્તુથી બચવું. કઈ કઈ વસ્તુ કીધી યાદ છે કે? પત્ની, પાડોશી અને મિત્રાઈ. આ 3 જ કીધું તો બીજું કઈ? આજે બીજા 2 પાછા આપું છું.
એક પ્રશંસા, વખાણ અને બીજું ફૂલ. કોઈ હાર પહેરાવે ને તો બહુ રાજી નહોતા હોય, હારમાં હાર જ હોય. આજે હાર પહેરાવે, કાલે પછી ગાળો દેતા. પુષ્પથી બચવું અને આપણા કોઈ વખાણ કરે એમાંથી બચવું. અતિ કોઈ વખાણ કરે એટલે એમાંથી ધ્યાન રાખવું, કારણ કે જે કાંઈથી ન કરી શકે એ વખાણ કરી શકે. એક દીકરી એને ઘરે આવી અને મમ્મીને કહે કે આ તમે કેવો પતિ ગોત્યો મારો, હાથ સિવાય વાત જ કરતો નથી. પણ સાસુ માથે ભારે કે લાઈવ ફોન કરું છું એને, અને જમાઈને ફોન કર્યો. જમાઈ રાજ, જમાઈ કે બોલો બોલો સાસુ બા, તમારી વાણી, તમારું વર્તન, તમારું શીલ મેં જિંદગીમાં તમારા જેવા માણસ જોયા નથી. તા તો સાસુ પીગળી ગયા. તમે ચિંતા નહીં કરતા, જરૂર પડે તો મને કહેજો અને મારજો. બે વખાણની વાતમાં સાસુ એના તરફ વહી ગયા. પીટી જાજો બે. વખાણ મારે છે. આપણે હાસ્ય કલાકારો કહે છે ને કે એક ને બચ્ચું તું મચ્છર ને, એને પણ એક જ હોય ને આપણી જેમ કઈ એક ને બચ્ચું એટલે એની માં પાસે મચ્છરનું બચ્ચું આવ્યું કે માં હું જ્યાં જાઉં ને તાળી પડે છે. એની માં કે બેટા ધ્યાન રાખજે, તારો બાપ તાળીમાં જ વીવી ગયો છો. જ્યાં તાળી પડીને ધ્યાન રાખવું, તાળીમાં તારો બાપ વીવી ગયો એમ કાર્ય તું વીવો જાય. બહુ પ્રશંસામાં જાવું નહીં. કામ કરે પ્રશંસા ચાલુ કરી. ધન્યવાદ જીતેન્દ્ર છો. હે નારદજી, શિવની સમાધિ તોડાવનાર કામદેવ તમારા ચરણમાં વંદન કરે છે. નારદજીની સમાધિ ભૂલી ગઈ, પણ નારદજીને ક્રોધ કરવો જોઈએ, પણ ક્રોધ ન કર્યો. નારદજીને પ્રશંસા કરી, નારદજીને સમાધિ બોલાવી, કામદેવ જતો રહ્યો. બન્યું એવું કે નારદજી જ્યાં જતા વખાણ ચાલુ થઈ ગયા. ઇન્દ્રએ તો મોટું સ્વાગત કર્યું છે, પણ નારદજીએ વિચાર કર્યો કે શિવજીની સમાધિ તોડાવી. આ સમાચાર શિવજીને ખબર હશે, મારી સમાધિ ન તોડાવી શક્યો. હવે પહેલો નંબર મારો, શિવજીનો બીજો. આ નંબરમાં જ મરીએ છીએ. એટલે શિવજી પાસે જાય, નારાયણ નારાયણ કરતા શિવજીને વંદન કરીને કહે કે શિવજી કઈ ખબર છે કે નહીં તમને નવીનમાં વાત? શિવજી કે આ કૈલાસમાં કેટલી ઠંડી પડે, અહીંયા કોણ સમાચાર દેવા આવે ને આવે એ પાછો જાય નહીં. કઈ નવીન છે કહે કે ત્યાં તો કામચરિત સબ કે તમારી સમાધિ તોડાવનાર કામદેવ મને પગે લાગી વીર ગયો. શિવજી મુખ બગાડી ગયા કે બ્રાહ્મણ આપણે આંગણે આવે ને તો રામ કથાની આશા હોય, એની પાસે કામ કથાની આશા ન હોય. પણ શિવજીએ કીધું આ વાત તમે મને જે કરો છો ને, આ ભગવાન વિષ્ણુને નહીં કહેતા ને તમારું અકલ્યાણ થશે. પણ અભિમાની માણસનો નિયમ છે, તમે જ્યાં ના પડો ત્યાં ઉલટો વધારે. જ્યાં લખ્યું હોય ને ડોન્ટ સ્પીટ મી, અહીંયા થૂકવું નહીં, ત્યાં પેલી પિચકારી મારે. અહીંયા રસ્તો નથી, ત્યાં પેલો આવે. અને નારદજી નારાયણ કથા ભગવાન વિષ્ણુ પાસે જાય છે. વિષ્ણુને જઈને કહે છે તમને કઈ ખબર છે કે નહીં? કઈ શું? શિવની સમાધિ તોડાવનાર કામદેવ મને વંદન કરી જતો રહ્યો. ભગવાન વિષ્ણુ કહે તમે તો બ્રાહ્મણ છો, બ્રહ્મચારી છો, સાધુ છો, કામદેવની શું તાકાત છે? આ તો નારદજી બોલાવા મળ્યા. પ્રભુ એ તમારી બધી કૃપામાં મારું કાંઈ નથી, આપણે આવું જ બોલીએ. કોઈક વખાણ કરે તો કે ના 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 એ બધું તમારું છે. ઘણી જગ્યાએ જાય તો કે આ બાળકો, ના ના એ તો ભગવાનના છે. આ હવેલી તાકી ભગવાનની છે તો અમને આંખોની બે ઓરડા રહેવા. આ આપણી ભાષા છે, પણ એ તો જલિયાણ જોગી કહી શકે આ પત્ની કોની? તમારી સાથે. ભગવાન લાકડી રીતે એ દંડો મૂકીને ભગવાન દોડ્યો જાય, હસી આવ્યો નથી, એ જલારામ જોગી કહી શકે.
અને આમ કઈ નારદજીએ વિદાય લીધી, પણ ભગવાનને નિમુને ભગતને અભિમાન આવ્યો છે, માટે ભગવાને એક નગરની રચના કરી. પોતાની એ વિશ્વ મોહિના રૂપની અંદર માયાને બેસાડ્યા છે અને નગરની રચના કરી. નારદજીએ વિચાર કર્યો કે બરો ફેરો આ નગર કેવું, ચાલ નગરમાં જાઓ. નગર જોયું તો શિલનાથ નિધિ નામનો રાજા બેઠો છે. એ કહે કે મારી આ વિશ્વ મોહિની મારી પુત્રી છે સુંદર, આનો સ્વયંવર છે કાલે. આ જેના ગળામાં માળા પહેરાવશે એ એનો પતિ બનશે. તમે આવ્યા છો તો મારી પુત્રીના જોશ જોઈ આપો. પણ નારદજી જોઈને એમાં મોહાવા લાગ્યા કે આ સુંદરી જો મને મળે તો કામદેવને મળ્યા પછી તો ભગવાને પરણી ગયા શિવજી, તો મારો શું કામ? અને હાથ જોવાનો બદલે ચહેરો જોવા લાગ્યા, બધું ઉલટું ઉલટું બોલવા લાગ્યા. શિવજી કે આજ સુધી રોકાઈ જાઓ. નારદજી કે નહીં, મારે જવું પડે એમ છે, કારણ કે હું જ પરણવા આવવાનો છું. પણ નારદજીને એટલું ખબર રહી કે આ વેશમાં વિશ્વ મોહિની પરણે નહીં, પગે લાગે. ધોતી ને માથે છોટી, એમાં પરણે પણ. એટલે એટલું યાદ રહ્યું ને, આમાં રૂપ જોઈએ પરણવા માટે. અને ભગવાન વિષ્ણુને પુકાર્યા, શાંતાકારમ ભુજગેશમ પદ્માનમ સુરેશમ. એટલું બોલ્યા તો ભગવાન આયા, બોલો નારદજી, જ્ઞાન જોઈએ, વૈરાગ્ય જોઈએ, ભક્તિ જોઈએ. નારદજી કે એના તો ઘરે પોટલા પીડ્યા છે, એને શું કરું જ્ઞાન? અભરાયમાં પોટલા પીડ્યા છે. તમારું રૂપ જોઈએ. હવે રૂપ પૂછી ના મળે તો કેટલાય પરણી જાય, તો કુવારો મળ્યું. થોડા દી રૂપ લઈ જાય, પરણી નારી પાછું દે. પણ રૂપ વેચાતા ન મળે. ભગવાને કીધું નારદજી રૂપ ન મળે પણ તમારું હિત થશે ને હું કરીશ. નારદજીને લાગ્યું કે હું વિષ્ણુ બની ગયો. મોઢા પર ચહેરા પર હાથ ફેરવા લાગ્યા અને સ્વયંવર હતો ને ત્યાં પહેલી જ એક ખુરશી પર જઈ નારદજી બેસી ગયા. વિચાર કર્યો, વિશ્વ મોહિની આવે, હાથ ફેરાવીને લઈને સીધો જતો રહો, પણ ક્યાં જશો? રેણામ છે કઈ? અને વિશ્વ મોહિની આવી છે. પણ વિશ્વ મોહિનીને નારદજી કેવા બતાડા? બાબા વર્ણન કરે છે વાનરના રૂપમાં મરકટ બદન ભયંકર હૃદય કોદવાસી. મરકટ બદન ભયંકર દેખતે હૃદય કોદવાસી. દેખતે હૃદય કોદવાસી. વિશ્વ મોહિનીએ નારદને સામું તો ન જોયું, પણ એ લાઈન મૂકી દીધી આગળ. ઘણાની લાઈનમાં ન બેહાય, નકર આપણો વારો ન આવે. આખી લાઈન મૂકી દીધી. નારદજી ઊંચા નીચા થયા, ગઈ ક્યાં વિશ્વ મોહિની? શંકરના ગણો બાજુમાં વિચાર કરે કે પરણશે તો તમને જ પરણશે. એ ભેદ લઈ રહ્યા હતા અને ભગવાન વિષ્ણુ એ પંગતમાં હતા. માયા છે ને એ ભગવાનની છે. એ આપણી માયા તો માં કહેવાય, માં સાથે પરણવાનું ન હોય, પણ આ જીવને ડોક ઊંચી કરવાની ટેવ પડી ગઈ છે. માનું દૂધ પીવાય, માનું દૂધ વેચાય નહીં. વિષ્ણુ ભગવાનને હાર પહેરાવ્યો, સભા આપી, નર્વસ થઈ, નારદજીથી રહેવાય નહીં. આવું થાય કે શંકરના ગણો કે નારદજી અરીસો ન હોય તો બાર તળાવમાં મોઢું જો કેવા લાગે છે. કહે કે સંતનો અપમાન કરો છો, જાઓ ભયંકર રાક્ષસ બની જશો. નારદજીએ ચહેરો જોયો બાર તળાવમાં જઈ તો વાનરનું રૂપ, અને નારદજીને ક્રોધ ચડ્યો કે અત્યાર સુધી વિષ્ણુનું નામ લીધું, મને પરિણામ આવ્યું. આજે વિષ્ણુની કામ નહીં. અને ભગવાનને કરું તો ભગવાન નીકળ્યા, એકલા ન નીકળ્યા, રથ લઈને નીકળ્યા. બાજુમાં વિશ્વ મોહિની બેહાડી છે, લક્ષ્મીજી છે, અને પાછા નારદજીને કહે, હે નારદજી, કઈ જાવું છે તો બેસી જાઓ, મૂકી જાઓ. અને નારદજીએ ઘોડાની લગામ પકડી અને બાબા કહે છે, શું કીધું? અસુર સુરા વિષ શંકરે આપ રમા મુનિ ચાર. સ્વાર્થ સાધક કુટિલ તુમ સદા
છો, તમે ગંભીર છો, સારાને ખરાબ કરો છો, ખરાબને સારો કરો છો, મન ભાવે મરતો છો, પણ આજ તમને હું છોડીશ નહીં. ગાળોની શરૂઆત કરી આવું લખ્યું છે. બહુ ગાળો દીધી ભગવાનને. લક્ષ્મીજી કીધું ભગવાન હવે હદ થાય છો. 100 ગાળનો તમારો નિયમ છે, આ તો એના ઉપર વી ગયો. ભગવાન કે ભક્તોની ગાળ મને બહુ ગમે છે. સ્તુતિ સાંભળવાની ઈચ્છા હોય ત્યારે ગાળો સાંભળવાની ઈચ્છા રાખજો. આ સંસારમાં તમારી સ્તુતિ કરશે ને એ કાલે ગાળો પણ દેશે સાહેબ. અને નારદજી શ્રાપ દેવા લાગ્યા કે મને દેવર્ષિમાંથી માનવ બનાવ્યો, ત્રેતાયુગમાં તમે માનવ બનશો. પહેલો શ્રાપ. બીજો, તમે વિશ્વ મોહિનીના એ વિયોગમાં મને તડપાયો. તમારી પત્ની સીતાને જ્યારે રાવણ લઈ જશે ને ત્યારે તમને ખબર પડશે પત્નીનો વિયોગ શું કહેવાય. તમે મને વાનરનું મુખ આપ્યું, તો જાઓ ત્રેતાયુગમાં તમને વાનર સિવાય કોઈ મદદ નહીં કરે. ભગવાને શ્રાપને સ્વીકારી લીધા અને જ્યાં માયા ખેંચી ત્યાં નહીં રમા ન રાજકુમારી. ભગવાન અને ભક્ત. નારદજી કે પ્રભુ મારે પરણવાનું ન હોય, કહે કે તમે મને શું શ્રાપ આપો? દેવડા નાર હું છું. જાઓ ભગવાન શિવની આરાધના કરો. દેવી નારદજીના શ્રાપને હિસાબે ભગવાનને જન્મ લેવો પડ્યો.